નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણે જાણીએ છીએ કે સારા દૂધ ઉત્પાદન માટે તેમજ અન્ય ઉત્પાદનો માટે પશુ આહારની ખૂબ જ અગત્યતા રહેલી છે. સુપાચ્ય સારો ગુણવત્તાયુક્ત આહાર જો આપણે પશુને આપીએ તો ચોક્કસ સારું ઉત્પાદન મળે અને સમૃદ્ધિ તરફ આપણે વળી શકીએ. પરંતુ આ સારો ગુણવત્તાયુક્ત આહાર કેવી રીતે બનાવો, તો એના માટે અમુક વાર પશુ આહારમાં વિવિધ પૂરક ઘટકો ઉમેરવા ખૂબ જરૂરી છે. તો આ અલગ અલગ પ્રકારના કયા ઘટકો હોય અને એમને કેટલા પ્રમાણમાં ઉમેરવા એ વિશે માહિતી હોવી અગત્યની છે. તો આજ ચર્ચાનો વિષય છે કે પશુ આહારના વિવિધ પૂરક ઘટકો કયા અને તેની ઉપયોગિતા અને ફાયદાઓ કયા કયા છે. તો આ માટે આપણે વિષય નિષ્ણાત તરીકે છે ડોક્ટર મૈત્રી ભાવસાર મેડમ અત્યારે મદદનીશ પ્રાધ્યાપક તરીકે પશુ પોષણ વિભાગ, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજ ખાતે ફરજ બજાવેલ છે. શ્રી મેડમ ડોક્ટર મૈત્રી ભાવસાર મેમ. યસ. વિઝિબલ છે ને સ્ક્રીન? યસ મેમ, પ્રોસીડ પ્લીઝ. ઓકે, જસ્ટ અ મિનિટ. નમસ્કાર પશુપાલક મિત્રો, સૌપ્રથમ હું કામધેનુ યુનિવર્સિટીના માન્ય કુલપતિ શ્રી ડોક્ટર પીએચ ટાંગ સાહેબ અને વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર જયેશ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આજે મને અહીંયા તક આપી છે અને આ માધ્યમ થકી આપણે બધા એક સાથે જોડાયેલા છે, જે દરમિયાન આપણે એક ખૂબ જ સારા વિષય પર આજે ચર્ચા કરીશું. આજનો આપણો વિષય છે પશુ આહારના વિવિધ પૂરક ઘટકો, ઉપયોગિતા અને ફાયદા. તો પશુપાલક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પશુપાલન એ ભારતના કૃષિ આધારિત અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને ગ્રામ્ય જીવનશૈલીમાં તેની મુખ્ય ભૂમિકા છે. ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે, પરંતુ પશુ દીઠ દૂધ ઉત્પાદન આપણે જોઈએ તો તે વિકસિત દેશોની સરખામણીએ હજુ ઓછું છે. વધતી જતી જનસંખ્યા, પોષણની માંગ અને બજાર સ્પર્ધાને પહોંચી વળવા માટે પશુપાલનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અનિવાર્ય બની ગઈ છે. આ પરિસ્થિતિમાં મુખ્ય આહારની સાથે સાથે આપણે કોઈ પૂરક ઘટકોનો ઉપયોગ કરીએ છીએ કે જેને આપણે ફીડ એડિટિવ્સ પણ કહીએ છીએ. તો એના થકી પશુઓના આરોગ્ય, પાચન ક્ષમતા અને ઉત્પાદન ક્ષમતા સુધારવામાં મહત્વપૂર્ણ તે સાબિત થાય છે. યોગ્ય પ્રમાણમાં અને વૈજ્ઞાનિક ઢબે જો આ પૂરક ઘટકોનો ઉપયોગ કરવામાં આવે તો પશુ આહારને વધુ આપણે ગ્રાહ્ય બનાવી શકીએ છીએ, પશુની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને અને પશુજન્ય પેદાશના જેટલી પણ ઉત્પાદન છે તેમાં પણ આપણે વધારો લઈ શકીએ છીએ. પરિણામે ઉત્પાદન એ ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થવાથી પશુપાલન વધુ નફાકારક અને આર્થિક રીતે ટકાઉ બની શકે છે. તો આજના વિષયને આપણે હવે વિસ્તૃત રીતે જોઈએ. સૌપ્રથમ આપણે જાણીએ કે આ પૂરક ઘટકો એટલે કે ફીડ એડિટિવ્સ હોય છે શું. તો મુખ્ય પશુ આહારની સાથે સાથે પશુની જરૂરિયાત પૂરી કરવા માટે ઉમેરવામાં આવતા વધારાના ઘટક અથવા તો ઘટકોને પૂરક ઘટકો કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારના ઘટકો ખૂબ જ ઓછી માત્રામાં મુખ્ય આહારમાં ઉમેરવામાં આવતા હોય છે, જે સીધી રીતે ઉર્જા પૂરી નથી પાડતા, પરંતુ શરીરની જે સામાન્ય ક્રિયાઓ છે નિભાવવા માટેની તેમજ યોગ્ય રીતે તેના સંચાલન માટે ખૂબ જ અગત્ય ધરાવે છે. આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આ છે બટર. આપણે બધાને ખ્યાલ છે કે બટર એક જાતનું માખણ જ છે, પરંતુ આપણને જે પ્રોસેસ્ડ બટર મળે છે એની અંદર કલર એડ કરવામાં આવે છે NA2, તો જેનાથી તે આકર્ષક પણ લાગે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ છે દહીં. તો દહીં તો આપણે રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે આપણો મુખ્ય આહાર નથી પરંતુ આહાર સાથે લગભગ બધા રોજ લેતા હોય છે. તો દહીંની આપણે વિશેષતા જોઈએ તો દહીંની અંદર જેટલા પણ સારા સૂક્ષ્મ જીવાણુઓ છે જે પ્રોબાયોટિકનો મુખ્ય સ્ત્રોત છે, તો એ પણ આપણા રોજિંદા જીવનમાં દૈનિક આહારમાં એક સારો ઘટક તરીકે પુરવાર થાય છે. સામાન્ય રીતે જે પૂરક ઘટકો છે એ મુખ્યત્વે બે પ્રકારના હોઈ શકે છે. અમુક પૂરક ઘટકો પોષક તત્વયુક્ત હોય છે, જેમ કે વાઇટામિન્સ છે, ખનિજ ક્ષાર છે, અમાઇનો એસિડ્સ છે. તો અમુક પૂરક ઘટકો એ પ્રકારના હોય છે કે જે સીધા પોષક તત્વો પૂરા નથી પાડતા, પરંતુ જે પોષક તત્વો પશુના શરીરમાં ઉપલબ્ધ છે તેનું અવેલેબિલિટી એટલે કે ઉપલબ્ધતામાં વધારો કરે છે.
આને આપણે વિસ્તૃત જોઈએ તો જે પોષક તત્વયુક્ત પૂરક ઘટકો છે તેમાં મુખ્યત્વે વિટામિન, ખનિજ તત્વો, અમાઇનો એસિડ્સનો સમાવેશ થતો હોય છે. એની આપણે ઉપયોગિતા જોઈએ તો પોષક તત્વોની ખાસ કરીને આ જરૂરિયાત પૂર્ણ કરે છે. વૃદ્ધિ અને ઉત્પાદન વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. પશુજન્ય ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. સાથે સાથે પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડે છે. હવે આપણને એવું થાય કે આમાં પર્યાવરણને કઈ રીતે નિસ્બત છે, તો આપણે જે પણ આહાર પશુને આપીએ છીએ તે 100% તો પાચ્ય બનતો નથી. તો એમાંથી જે બિનપાચ્ય પોર્શન એટલે કે ભાગ પશુ દ્વારા બહાર નીકળે છે તે પાછું વાતાવરણમાં કોન્ટેક્ટમાં આવે છે અને જો તમારા આહારમાં રહેલા પોષક તત્વો વધુ ને વધુ પાચ્ય નથી બનતા, મતલબ કે બિનપાચ્ય ભાગ વધારે પડતો નિકાલ પામે છે અને આ જ્યારે પર્યાવરણના કોન્ટેક્ટમાં આવે છે એમાં ખાસ કરીને નાઇટ્રોજન છે કે ફોસ્ફરસ છે, તો એ બધા પર્યાવરણમાં આવીને તેનું પ્રદૂષણનું એક કારણ બની શકે છે. તો જ્યારે તમે ફીડ એડિટિવ અથવા તો પૂરતા પ્રમાણમાં સમતોલ આહારમાં તમે પોષક તત્વોને જ્યારે વધુ ને વધુ સારી રીતે ઉપલબ્ધ બની શકે એ પ્રમાણે આપો છો તો તેનાથી એક તો જે બિનપાચ્ય ભાગ છે એમાં ઘટાડો થાય છે અને પશુને વધુ ને વધુ ફાયદો થાય છે. સૌથી પહેલા આપણે સમજીએ ખનિજ ક્ષાર મિશ્રણ. તો ખનિજ ક્ષાર મિશ્રણ એ પશુ આહાર માટે ખૂબ જ અગત્યનું ઘટક છે. પશુની વૃદ્ધિ, સામાન્ય શરીરની ચયાપચયની ક્રિયાઓ માટે, શરીરના બંધારણ માટે, સંવર્ધન માટે, ઘરમાં રહેલ બચ્ચાના પોષણ માટે તેમજ દૂધ ઉત્પાદન માટે ખૂબ જ અગત્યનું છે. પશુનો જે પણ બાંધો છે, હાડકાની આપણે વાત કરીએ તો તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા ખનિજ ક્ષારો ખૂબ જ અગત્યના છે. સ્નાયુઓના બંધારણ માટે, હલનચલન માટે મેગ્નેશિયમ, ફોસ્ફરસ છે. ત્યારબાદ સોડિયમ ક્લોરાઇડ, આ બધા ખનિજ ક્ષારો એ બધા મેક્રો મિનરલ્સ જેને કહી શકાય છે, જેની અંદર સલ્ફર તેમજ કોપરનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ છે માઇક્રો મિનરલ્સ, મતલબ કે આ એ પ્રકારના મિનરલ્સ છે કે જેની જરૂરિયાત મેક્રો મિનરલ્સ કરતાં થોડી ઓછી હોય છે, પરંતુ તેમની મુખ્ય ભૂમિકા છે શરીરની અંદર થતી ચયાપચયની જે ક્રિયાઓ છે એનું સંચાલન કરવું. તો સામાન્ય રીતે આ જે ટ્રેસ મિનરલ્સ છે એની જરૂરિયાત ઓછી છે, પરંતુ જો એની ઉણપ સર્જાય તો 100% એની જે પરિણામ છે એ ખૂબ મોંઘું આવે છે. આ બધા જ ખનિજ ક્ષારો સામાન્ય રીતે પશુ શરીરના બંધારણ તેમજ સામાન્ય શારીરિક ક્રિયાઓ માટે અનિવાર્ય છે. ટ્રેસ મિનરલ્સ મુખ્યત્વે ચયાપચયની ક્રિયાઓ માટે ઉપયોગી છે. એવા જેમ કે ઉત્સેચકો છે તેના બંધારણમાં, પછી સંવર્ધન માટે, આ બધા માટે અનિવાર્ય છે. ખનિજ ક્ષાર સામાન્ય રીતે મોટા પશુઓ માટે જ નહીં પરંતુ દરેક વર્ગના પશુ માટે આવશ્યક છે. તો સામાન્ય રીતે આપણને એવું લાગતું હોય છે કે જે મોટા પશુઓ છે, ગાય છે કે ભેંસ છે, તો એમને ખનિજ ક્ષારની ઉપરથી આપવાની જરૂર નથી હોતી, પણ એવું નથી. કારણ કે આપણે જે પશુ આહાર આપીએ છીએ જરૂરી નથી એ પશુ આહાર દરેક ખનિજ ક્ષાર ધરાવે છે. કારણ કે અત્યારના સમયમાં તમે જુઓ કે જે જમીન છે, જમીનની અંદર પણ ઘણા બધા પોષક તત્વોની ઉણપ હોય છે. હવે જમીનમાં જે પોષક તત્વ નહીં હોય તો એ જમીનમાં ઉગતા જે પશુનો ચારો છે એમાં પણ એની ઉણપ રહી જશે અને એ ચારો જ્યારે તમે પશુઓને ખવડાવો છો તો તેની સીધી ઉણપ પશુઓમાં પણ જોવા મળશે. આમ એવું હિતાવ છે કે આપણે ઉપરથી ખનિજ ક્ષાર મિશ્રણ પશુઓને આપવું જોઈએ. તેની માટે તમે જો પશુ મોટું હોય, મતલબ કે એડલ્ટ એનિમલ હોય, તો એને એટલીસ્ટ દિવસનું 40 થી 50 ગ્રામ ખનિજ ક્ષાર આપી શકીએ છીએ. ત્યારબાદ ઉછળતા પશુઓ હોય તો એને 20 થી 30 ગ્રામ ખનિજ ક્ષાર આપણે આપી શકીએ છીએ. હંમેશા એટલું યાદ રાખવું કે દરેક વર્ગના પશુઓને ખનિજ ક્ષારની જરૂર પડતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ વિટામિન અને પ્રજીવકો. તો વિટામિન એ એવા કાર્બનિક પોષક તત્વો છે જે શરીરની ખૂબ જ ઓછી માત્રામાં તેની જરૂરિયાત હોય છે, પરંતુ શરીરની સામાન્ય વૃદ્ધિ, વિકાસ, ચયાપચય, પ્રજનન, રોગ પ્રતિકારક શક્તિ, વિવિધ શારીરિક ક્રિયાઓના યોગ્ય સંચાલન માટે અતિ આવશ્યક છે. વિટામિન શરીરને સીધી ઉર્જા નથી આપતા, પરંતુ કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીનમાંથી ઉર્જા મેળવવા માટેની પ્રક્રિયામાં સહાયક તરીકે તેનું કામ ખૂબ જ અગત્યનું છે. આપણે વિસ્તૃતમાં જોઈએ એના ફાયદા અને ઉપયોગો.
તો જે પશુના શરીરમાં વિટામિનનું મહત્વ છે, એક તો એની વૃદ્ધિ અને વિકાસ માટે છે, આંખોની જે દ્રષ્ટિ છે તેમજ શરીરમાં આવેલા અંગોના કોષોની જે જાળવણી છે એ ખાસ કરીને વિટામિન એ થકી થતું હોય છે. હાડકાં અને દાંતને મજબૂત બનાવવા માટે તેમજ કેલ્શિયમ ફોસ્ફરસના શોષણ માટે વિટામિન ડીની ખૂબ જ અગત્યતા છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે વિટામિન થકી, તેમજ પશુઓ વધુને વધુ પ્રતિરોધક બને છે. પ્રજનન ક્ષમતા અને ગર્ભના યોગ્ય વિકાસ માટે પણ વિટામિન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વિટામિન એ છે, ઈ છે. પછી એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ વિટામિન્સ કામ કરે છે, જેનાથી આપણા શરીરના પશુના શરીરના જે કોષો છે એને ઓછું નુકસાન પહોંચે છે. લોહી ઝડપથી ગંઠામાં પણ વિટામિનનો રોલ છે, ખાસ કરીને એમાં વિટામિન કે. ચેતાતંતુના કાર્ય તેમજ ચયાપચયને સુચારું રાખે છે. લાલ રક્તકણની રચના અને શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ તે સહાયતા પૂરી પાડે છે. તેમાં ખાસ કરીને વિટામિન B12 ફોલિક એસિડનો સમાવેશ થાય છે. અને છેલ્લે દૂધ ઉત્પાદન, પછી કાર્યક્ષમતા અને એકંદરે પશુનું જે આરોગ્ય છે એમાં સુધારો આવે છે. હવે વિટામિન્સ તેમજ મિનરલ્સના આપણે અલગ અલગ સ્ત્રોત જોઈએ તો ખાસ કરીને પશુ આહારમાં એક તો ચારા અને દાળનો સમાવેશ થતો હોય છે. એમાં જે લીલો ચારો જે છે એ વિટામિન એ, ઈ, કે તેમજ બી કોમ્પ્લેક્સ અને ફોલેટ એમ અલગ અલગ વિટામિન્સનો સારો સ્ત્રોત છે. અને લીલો ચારો એક માત્ર સ્ત્રોત છે કે જેનાથી પશુને સારા એવા પ્રમાણમાં વિટામિન એ મળી શકે છે. એટલે આથી પશુને લીલો ચારો હંમેશા આપવો જોઈએ. ફક્ત ને ફક્ત પશુને સૂકો ચારા પર નભવા ન દેવું જોઈએ. ત્યારબાદ છે ભૂસું. તો આપણે બધા સામાન્ય રીતે ઘઉંનું ભૂસુનો ઉપયોગ કરતા હોય છે. તો જેટલા પણ ભૂસા છે એમાં બી કોમ્પ્લેક્સ નો સારો એવો સ્ત્રોત છે. વિટામિન ઈ પણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. સાઇલેજ એટલે કે જે લીલા ચારાનું આપણે અથાણું બનાવીએ છીએ એ એક પ્રકારનો લીલો ચારો જ છે. એટલે એમાં પણ વિટામિન એ, ઈ બધું લીલા ચારાની જેમ જ એનો સારો એવો સ્ત્રોત છે. જેટલા પણ ખોળ છે તો ખોળની અંદર વિટામિન ઈનો સારો એવો પ્રમાણ જોવા મળે છે. ત્યારબાદ જે દાણા છે, અનાજના દાણા, એમાં બી કોમ્પ્લેક્સ વિટામિન્સ વધારે જોવા મળે છે. અને એમાં પણ દાળ વર્ગના જેટલા પણ પાક છે એની અંદર પણ તમને બી કોમ્પ્લેક્સ અને ફોલેટનો સમાવેશ થાય છે. આથી પશુપાલકોનું એટલું કહીશ કે જ્યારે તમે સમતોલ દાણ અથવા તો ચારો પશુને આપો છો તો ફક્ત 1 કે 2 ઘટકો યુક્તને આપવો જોઈએ. એમાં તમે લીલો ચારો ઉપયોગમાં લેતા હોય તો ધાન્ય વર્ગની સાથે સાથે કઠોળ વર્ગના ચારાનો ઉપયોગ કરો. ત્યારબાદ જો દાણ ઘરે બનાવો છો તો ફક્ત 1 કે 2 ઘટકોનો ઉપયોગના બદલે અલગ અલગ, જેમ કે ભૂસું લઈ શકો છો, સાથે સાથે કોઈ ખોળ લો, પછી અનાજના દાણા પલાળીને ખવડાવો. આમ કરીને જો તમે મિક્સર કરીને ખવડાવો તો પણ સારું રહે છે વિટામિન્સ માટે. અને ખનિજ ક્ષાર માટે તમે ઉપરથી પણ પાવડર એને આપી શકો છો. ત્રીજું છે એમિનો એસિડ્સ. તો પહેલા એ સમજીએ કે એમિનો એસિડ શું છે. તો એમિનો એસિડ એ પ્રોટીનના મૂળભૂત ઘટકો છે અને શરીરમાં રહેલા તમામ પ્રકારના પ્રોટીન, જેમ કે સ્નાયુ, ઉત્સેચકો, હોર્મોન્સ, એન્ટીબોડી અને વિવિધ પેશીઓનું જે નિર્માણ થાય છે એ એમિનો એસિડથી જ થાય છે. તમે જમણી બાજુ આ આકૃતિ જોઈ શકો છો. તો આ જે છે એ એમિનો એસિડ છે. જ્યારે એમિનો એસિડ એક શૃંખલામાં ભેગા થાય છે અને છેવટે તે આખું પ્રોટીન બનાવે છે. જેમ જે પશુનું શરીર છે કે આપણું શરીર છે એનો નાનામાં નાનો એકમ એટલે કોષ કહેવાય. એવી જ રીતે પ્રોટીનનું જ્યારે વિઘટન થાય ત્યારે એમાંથી એમિનો એસિડ નીકળે. એટલે કે એમિનો એસિડ જ્યારે એક શૃંખલામાં તૈયાર થાય, જોડાય, ત્યારે તે પ્રોટીન બનાવે છે. પ્રાણીના શરીરમાં લગભગ 20 થી 22 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે. એના પણ 2 પ્રકાર છે, આવશ્યક અને બિનઆવશ્યક. આવશ્યક એમિનો એસિડ્સ એટલે કે જે શરીર પૂરતા પ્રમાણમાં બનાવી શકતું નથી, એટલા માટે તેને આપણે આહાર થકી આપવું પડે છે. આવશ્યકનો મતલબ એમ થાય છે કે પશુ માટે તે આવશ્યક છે, તે શરીરમાં બનાવી શકતું નથી, એથી આપણે એને આહારમાં બહારથી આપવું પડશે. જ્યારે બિનઆવશ્યક એમિનો એસિડ એટલે કે શરીર પોતે બનાવી શકે છે. હવે આપણે સમજીએ કે શરીરને બહારથી એમિનો એસિડ આપવાની જરૂર શા માટે છે. તો આવશ્યક એમિનો એસિડ શરીર પોતે બનાવી શકતું નથી અથવા તો પૂરતા પ્રમાણમાં બનાવી શકતું નથી. ઘણા પશુ આહારમાં લાઇસિન, મિથિયોનિન, થ્રિયોનિન અથવા ટ્રિપ્ટોફેન જેવા આવશ્યક એમિનો એસિડની ઉણપ હોય છે. જો આહારમાં કોઈ એક આવશ્યક એમિનો એસિડની અછત હોય તો બાકીના તમામ એમિનો એસિડનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. સંતુલન એમિનો એસિડ આપવાથી પ્રોટીનનો ઉપયોગ સુધરે છે, જેના કારણે ઓછા પ્રોટીનમાં પણ આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. બહારથી પૂરક તરીકે આપવાથી એમાં વૃદ્ધિનો દર સારો એવો જોવા મળે છે, દૂધ ઉત્પાદન વધે છે,
માંસ ઉત્પાદન, ઈંડા ઉત્પાદન, પ્રજનન કાર્યક્ષમતા બધામાં સુધારો જોવા મળે છે. વાગોળતા પ્રાણીઓમાં પણ વાગોળતા સામાન્ય રીતે સૂક્ષ્મ જીવો જે છે એ એમિનો એસિડનું સંશ્લેષણ કરે છે, છતાં ઉચ્ચ ઉત્પાદન આપતા દૂધાળા પશુઓમાં આ રૂમેન સુરક્ષિત મિથિયોનિન અને લાઇસિન આપણે આપવું પડે છે, જેનાથી આરોગ્યમાં સુધારો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ટેકનોલોજીકલ ફીડ એડિટિવ્સ. તો ટેકનોલોજીકલ ફીડ એડિટિવ્સ એ એવા ફીડ એડિટિવ્સ છે જેનો મુખ્ય હેતુ પશુ આહારની ગુણવત્તા, સ્થિરતા, સંરક્ષણતા, સલામતી, પ્રક્રિયા અને પ્રોસેસિંગ કાર્યક્ષમતામાં તેનો વધારો કરવાનો છે. સામાન્ય રીતે આ જે ફીડ એડિટિવ્સ છે તે સીધા પોષણ પૂરા નથી પાડતા, પરંતુ ફીડની અંદર જે પોષણ તત્વો આવેલા છે એને જાળવી રાખવા માટે, એને સંગ્રહ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ફીડની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવો, ફીડની ગુણવત્તા જાળવી રાખવી, ફૂગ અને જીવાણુનું વૃદ્ધિ અટકાવી, ચરબીના ઓક્સિડેશનને અટકાવવું, પોષક તત્વોનું રક્ષણ કરવું, ફીડની ભૌતિક ગુણવત્તામાં સુધારો કરવો, ફીડની સલામતીમાં વધારો કરવો, તેમજ આર્થિક નુકસાન ઘટાડવું. પ્રિઝર્વેટિવ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ, એન્ટીફંગલ, બાઇન્ડર્સ આ બધા એના ઉદાહરણ છે. પ્રિઝર્વેટિવ્સ એવા પદાર્થો છે જે પશુ આહારમાં સૂક્ષ્મ જીવો એટલે કે બેક્ટેરિયા, ફૂગ, યીસ્ટ વગેરેની વૃદ્ધિને અટકાવે છે અને ધીમી કરે છે. તેના કારણે આહાર લાંબા સમય સુધી બગડતો નથી, સુરક્ષિત રહે છે. તેની પોષણ ગુણવત્તા પણ જળવાઈ રહે છે. પ્રિઝર્વેટિવમાં તમે જુઓ તો ખાસ કરીને પ્રોપિયોનિક એસિડ, ફોર્મિક એસિડ અને બેન્ઝોઇક એસિડ આનો સમાવેશ થાય છે. ફૂગની વૃદ્ધિ રોકવા માટે અનાજ અને કમ્પાઉન્ડ ફીડમાં સામાન્ય રીતે પ્રોપિયોનિક એસિડનો ઉપયોગ થતો હોય છે. સાયલેજની અંદર અમ્લીયતા ઘટાડવા માટે પણ ફોર્મિક એસિડનો ઉપયોગ થાય છે. સાયલેજ જ્યારે બને છે સામાન્ય રીતે ત્યારે એ લાંબા સમય સુધી એટલે ટકી શકે છે કારણ કે એની જે અમ્લીયતા છે ઓછી હોય છે, એટલે કે પીએચ ઓછી હોય છે. તો ફોર્મિક એસિડ એ પ્રકૃતિથી પોતે એસિડ છે, એટલે એની અમ્લીયતા જેટલી ઘટશે એટલો લાંબો સમય તમે એને સાચવી શકશો. ત્યારબાદ છે બેન્ઝોઇક એસિડ. તો કેટલાક વિશિષ્ટ પશુ આહારમાં સૂક્ષ્મજીવોના નિયંત્રણ માટે આનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એન્ટીઓક્સિડન્ટ એ ઓક્સિડેશન પ્રક્રિયાને રોકી અને ફીડ તથા શરીરમાં રહેલા પોષક તત્વોને નુકસાન થવાથી બચાવનાર પદાર્થ છે. ઓક્સિડેશન એ એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં પશુ આહારમાં રહેલી ચરબી, વિટામિન અને અન્ય પોષક તત્વો હવામાં રહેલા ઓક્સિજન સાથે જ્યારે પ્રતિક્રિયા કરી તેને બગાડે છે. એટલે આથી જ્યારે તમે આ પ્રકારના આપણે ફીડ એડિટિવનો ઉપયોગ કરીએ તો તેનાથી પશુ આહાર જે છે એમાં ઓક્સિડેશન થતું નથી અને લાંબા સમય સુધી એને જે પરિસ્થિતિમાં છે એ પ્રમાણે આપણે સાચવી શકીએ છીએ. તેનાથી આહારની ગુણવત્તામાં વધારો થાય છે. એન્ટીઓક્સિડન્ટ પણ કુદરતી તેમજ કૃત્રિમ એમ બે પ્રકારના હોય છે. તો સામાન્ય રીતે જે વિટામિન એ છે, ઈ છે, વિટામિન સી છે, આ બધા કુદરતી એન્ટીઓક્સિડન્ટ છે. અને કૃત્રિમ જોવા જાઓ તો BHT, BHA કરીને બીજા ઘણા બધા કેમિકલ્સ છે જે કૃત્રિમ એન્ટીઓક્સિડન્ટ છે. એન્ટીઓક્સિડન્ટ પશુના શરીરમાં ફ્રી રેડિકલ્સને નષ્ટ કરીને ઓક્સિડેશન સ્ટ્રેસ ઘટાડે છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પ્રજનન તથા ઉત્પાદન ક્ષમતા પણ સુધરે છે. તો જે એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે એ ફક્ત પશુ આહાર માટે જ ઉપયોગ થાય છે એવું નથી. જો કુદરતી રીતે એ પશુ આહારમાં સારી રીતે અવેલેબલ હશે તો પશુના જે કોષ છે, જે સ્વાસ્થ્ય મતલબ કે હેલ્ધી કોષ હોવા જોઈએ, હેલ્ધી સેલ હોવા જોઈએ, તેમાં એનું ઓક્સિડેશન નહીં થાય તો એ સામે ફ્રી રેડિકલ્સ નહીં બનાવે. સામાન્ય રીતે આ ફ્રી રેડિકલ્સ છે જે એ બિન ઉપયોગી ઘટક છે, તેનાથી પશુના શરીરના જે કોષો છે એને જ નુકસાન થતું હોય છે. તો જ્યારે આવા એન્ટીઓક્સિડન્ટ પશુને મળે છે
તો તેનાથી પશુના જે શરીરના કોષો છે એનો બચાવ થાય છે. હવે જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે કયા કયા પ્રકારના ગેરલાભ થતા હોય છે? તો એક તો પશુ આહારમાંથી ઘણીવાર દુર્ગંધ અને ખરાબ સ્વાદ આવશ્યક ફેટી એસિડ્સનો નાશ થાય. અને આપણે બીજા સરળ ઉદાહરણમાં સમજીએ તો આપણે બધા ડ્રાયફ્રૂટ્સ જોતા હોઈએ છીએ, અખરોટ છે કે બદામ છે જેની અંદર તેલ હોય, ખોળ તમે જોઈ લો. તો જો આ બધાને લાંબા સમય સુધી રાખવામાં આવે તો એમાં તેલનું પ્રમાણ વધારે હોવાથી અમુક સમય બાદ એમાંથી સ્મેલ આવતી હોય છે, ખોરું થઈ જતું હોય છે. ત્યારબાદ ઓક્સિડેશનના લીધે પશુ આહારની ઉપયોગિતા ઘટી જાય છે, બગડેલો આહાર ફેંકવો પડે છે અથવા પશુઓ ઓછો ખાય છે અને આના કારણે ઉત્પાદન અને નફામાં ઘટાડો થાય છે. નેક્સ્ટ છે બાઇન્ડર. બાઇન્ડર એ એવો ટેકનોલોજીકલ એડિટિવ છે જે પશુ આહારના કણો વચ્ચે ચોંટાડવાની અને સંલગ્નતા વધારીને પેલેટ તથા ફીડ બ્લોકને મજબૂત બનાવે છે. બાઇન્ડર એ ફીડ એડિટિવ એવું છે કે જે 2-3 વિવિધ ઘટકોને એકસાથે જોડીને રાખે છે, બાંધીને રાખે છે, જેનાથી તમારો કોઈ પણ એક ઘટક છૂટો નથી પડી જતો. સામાન્ય રીતે બધાએ ટીકડી જોઈ હશે, પેલેટ જેને આપણે કહીએ છીએ. તો જે પણ ટીકડી છે એની અંદર આપણે વિવિધ ઘટકોનો સમાવેશ કરીએ છીએ. જો તમારું બાઇન્ડર જે છે એ પ્રોપર ન હોય, તે બધા ઘટકો છૂટા પડી જાય, ટીકડી તૂટી જાય જલ્દી, અને એનાથી એક તો તમારો જે પશુ આહાર છે એનું નુકસાન થાય છે, મતલબ કે વેસ્ટ વધારે જાય છે અને આર્થિક રીતે આપણે નુકસાન પહોંચે છે. ત્યારબાદ મોલાસીસ એટલે ગોળની રસી, બધાને ખ્યાલ હશે. તો ગોળની રસી એનું ટેક્સચર આપણે જોઈએ તો થોડું ચીકણું હોય છે અને એમાં શુગરનું પ્રમાણ હોય છે, કાર્બોદિત પદાર્થ સારા એવા પ્રમાણ હોય છે. એટલે એ પણ જો ગોળની રસી નાખીને તમે દાણને ખવડાવો તો જે તમારું વેસ્ટ છે એ ઓછું થઈ શકે છે અને જે પાર્ટિકલ્સ છે, ઘટકો છે, ચોંટીને રહે છે. ગુવાર ગમ એક બીજો કુદરતી સ્ત્રોત છે. તો બાઇન્ડર્સનો આપણે ઉપયોગ અને મહત્વ જોઈએ તો પેલેટ અને ટીકડીને મજબૂત બનાવે, ધૂળ ઘટાડે છે, આહારનો બગાડ ઓછો થાય છે, પોષક તત્વોનું વિભાજન અટકાવે છે, પશુ આહારમાં સ્વીકાર્યતા વધારે છે અને જળચર પશુઓના આહાર માટે તો ખૂબ જ અગત્ય ધરાવે છે. એના ઉદાહરણ જોઈએ તો છે બેન્ટોનાઇટ, પછી સ્ટાર્ચ છે જે સામાન્ય રીતે આપણે મકઈ, ઘઉં, ટેપિયોકા, એટલે આપણે શક્કરિયાની હોય, એ બધામાં સારા પ્રમાણમાં જોવા મળે. પછી છે ગુવાર ગમ, સોડિયમ એલ્જિનેટ, મોલાસીસ અને ગોળની રસી વગેરે. નેક્સ્ટ છે માઇકોટોક્સિન બાઇન્ડર. તો માઇકોટોક્સિન બાઇન્ડર એ પશુ આહારમાં ઉમેરવા આવતો એક એવો ફીડ એડિટિવ છે જે ફૂગ દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થ માઇકોટોક્સિનને પશુના જઠરાંત્ર માર્ગમાં અધિશોષિત અથવા તો બાઇન્ડ કરીને તેના શરીરમાં શોષણ અટકાવે છે. સામાન્ય રીતે મકઈ અને મગફળી આ બંનેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પશુ આહારમાં. એમાં મગફળી, જે મકઈ છે એની અંદર ખાસ કરીને ફંગસ જલ્દી લાગતી હોય છે, કારણ કે મગફળી બંનેની અંદર ભેજનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. તેમજ એને જલ્દી ફૂગ લાગવાથી ક્યારેક આપણે જોતા નથી ને પશુને ખવડાવી દેતો હોઈએ. તો માઇકોટોક્સિનનું પ્રમાણ જો વધી જાય તો ક્યારેક એના લીધે પશુને ટોક્સિન પ્રોડ્યુસ થાય છે, આફ્લાટોક્સિન જેને કહેવામાં આવે છે. એ આફ્લાટોક્સિનનું ખરાબ અસર પશુના શરીર પર થતી હોય છે. તો જ્યારે માઇકોટોક્સિન બાઇન્ડર એડ કરવામાં આવે તો તેનાથી જે આફ્લાટોક્સિન છે એની જોડે બાઇન્ડ થઈ જાય છે અને એની જોડે ચિલેટ બનાવી દે છે. આથી એ આફ્લાટોક્સિન જે છે એ મુક્ત સ્વરૂપે નથી રહેતું, અને મુક્ત સ્વરૂપે નથી રહેતું એટલે પશુના શરીરમાંથી એનું શોષણ થતું નથી. એના ઉદાહરણમાં જોઈએ તો બેન્ટોનાઇટ છે, હાઇડ્રેટેડ સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ સિલિકેટ છે, ઝીઓલાઇટ, એક્ટિવેટેડ ચારકોલ વગેરે. ત્યારબાદ છે સેન્સરી ફીડ એડિટિવ્સ. તો સેન્સરી ફીડ એડિટિવ્સ એટલે એવા ટેકનોલોજીકલ ફીડ એડિટિવ્સ કે જે પશુ આહારના રંગ, સુગંધ અને સ્વાદમાં સુધારો કરે છે. આ એડિટિવ્સ આહારને પશુ માટે વધુ આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવે છે, જેના કારણે પશુ આહાર વધુ સારી રીતે સ્વીકારે છે. આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે તમે પશુને કોઈ પણ નવી વસ્તુ નાખો કે પશુ આહાર માટે આપો છો તો એ સૌથી પહેલા એનું સુગંધ લે છે, સ્મેલ કરે છે, ત્યારબાદ જ એ ખાવાનું સ્ટાર્ટ કરે છે. તો કોઈ પણ પશુ આહાર એની જે સુગંધ છે બહુ જ અગત્યનું ઘટક છે. એ જો સુગંધ સારી નહીં હોય તો પશુ એને ખાશે જ નહીં. ત્યારબાદ છે એનો રંગ. તો અમુક કલરના રંગથી પણ પશુ એટ્રેક્ટ થતું હોય છે. તેમાં પછી સ્વાદની વાત કરીએ, આમાંથી ઘણા બધા ફીડ એડિટિવ્સ ઉત્પાદનો માટે છે, મતલબ કે
જે પશુજન્ય પ્રોડક્ટ્સ છે એની માટે પણ ઘણા એડિટિવ્સનો ઉપયોગ થઈ શકતો હોય છે. પણ પશુ આહારની અંદર પણ આ ઘણા બધા આપણે સેન્સરી એડિટિવ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ગાજર છે, મકાઈ છે, આ બધાનો જે રંગ છે એમાં અંદર આવેલા કલરના લીધે છે, પિગમેન્ટના લીધે છે, જે કુદરતી રીતે હોય છે. પરંતુ આવા જ પિગમેન્ટ કૃત્રિમ પણ મળતા હોય છે. આપણે જે પ્લાન્ટનો ફોડરનો લીલો ચારો જે જોઈએ છે, એ જે લીલો કલર છે તે પણ એક પિગમેન્ટના લીધે છે, કેરોટીનોઇડ્સના લીધે છે. ત્યારબાદ છે સ્વીટનર્સ, એટલે કે પશુ આહારમાં જે મીઠો સ્વાદ તમારો ઉમેરવો હોય, અથવા તો પશુ આહારની અંદર કોઈ એક ઇન્ગ્રેડિયન્ટ કે ઘટક એવું છે કે જેના લીધે પશુ આહાર નથી ખાતો, એને કદાચ કડવું લાગતું હોય કે કોઈ નવી વસ્તુ તમે એડ કરતો એને ના ખાતું હોય, તો એવા સમયે આપણે સ્વીટનર્સ થોડાક એડ કરીએ તો પશુને એની સુગંધ આવે. એનાથી ફાયદો એ થાય કે જે બીજું તમે ઘટક ઉમેર્યું છે એની જે ઇફેક્ટ છે એ વધારે આવતી નથી. તો ફ્લેવરિંગ એજન્ટની વાત કરીએ તો તે આહારનો સ્વાદ અને સુગંધમાં સુધારો કરે છે, જેમાં વેનીલા ફ્લેવર આવે છે, ઘાસચારાની ફ્લેવર હોય છે, ગોળની રસીની ફ્લેવર તમે ઉમેરી શકો છો. ઘણીવાર આપણે એવું જોઈએ છે કે સૂકો ચારો લીલો ચારાની જેમ પશુ ખાતા નથી, સામાન્ય વાત છે. કારણ કે લીલા ચારાની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે, જ્યુસી હોય છે અને પશુને ખાવું ગમે છે. પરંતુ સૂકો ચારો થોડોક ખાવામાં ડ્રાય હોય છે અને એની કોઈ એટલી ખાસ સુગંધ હોતી નથી. તો ઘણા બધા સંશોધનો થઈ રહ્યા છે કે જેમાં સૂકા ચારાની ઉપર આપણે અલગ અલગ બીજા એરોમાં યુઝ કરીને લીલા ચારાની એરોમાં જેમ કે એની પર છાંટીએ તો કદાચ પશુને એની સ્મેલથી એનું જે પશુ આહાર લે છે એમાં પણ વધારો જોઈ શકાય. ત્યારબાદ છે કલર, એટલે કે પિગમેન્ટ્સ. તો આહારનો રંગ એને વધુ આકર્ષક બનાવવા માટે આપણે કલરનો યુઝ કરતા હોઈએ છીએ. કેરોટીનોઇડ્સ છે, પછી કર્ક્યુમિન છે, સ્વીટનર્સની અંદર ખાસ કરીને પશુ આહારમાં મીઠો સ્વાદ ઉમેરવા માટે તેનો ઉપયોગ થાય છે. ગોળની રસી છે કે સ્ટીવિયા છે, સોડિયમ સેકરીન છે વગેરે. પિગમેન્ટ્સ, તો પિગમેન્ટ્સનો મુખ્ય ઉપયોગ જનરલી મરઘા પાલનમાં વધારે થતો હોય છે, જ્યાં ઈંડાના પીળા ભાગનો રંગ અને બ્રોઇલરની ચામડીનો રંગ ગ્રાહકોને આકર્ષવા માટે મહત્વપૂર્ણ હોય છે. કેરેટિનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા પિગમેન્ટ્સ કુદરતી રીતે મકાઈ અને લીલા ચારામાં જોવા મળે છે, પરંતુ ઉત્પાદન વધારવા માટે વધારાના પિગમેન્ટ્સ આપણે ઉમેરી શકીએ છીએ. આ પિગમેન્ટ્સનો પોષણમાં સીધો ફાયદો ઓછો છે, પરંતુ બજારના મૂલ્ય વધારવામાં મહત્વપૂર્ણ છે. ઘણા બધા સંશોધન થઈ રહ્યા છે કે હવે મકાઈના બીજા સોર્સ તરીકે, એટલે ઘટક તરીકે ઘણા બધા લોકો ગલગોટાનો પણ ઉપયોગ કરે છે, કે જે ઈંડાની અંદરનો જે પીળો ભાગ છે જેને યોક કહીએ છીએ, એમાં પીળો કલર પૂરો પાડવામાં મદદરૂપ થાય છે. હવે છે ઝૂ ટેકનિકલ એડિટિવ્સ. તો ઝૂ ટેકનિકલ ફીડ એડિટિવ્સ એ એવા ફીડ એડિટિવ્સ છે કે જે પશુના વૃદ્ધિ દર, ઉત્પાદન ક્ષમતા, પાચન કાર્યક્ષમતા સોરી ફીડ કન્વર્ઝન કાર્યક્ષમતા, આંતરડાના આરોગ્ય અને એકંદરે કાર્યક્ષમતા સુધારવામાં પશુ આહારમાં ઉમેરવામાં આવે છે. તેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું પ્રોબાયોટિક્સની. તો પ્રોબાયોટિક્સ એ જીવંત સૂક્ષ્મ જીવો છે જે યોગ્ય માત્રામાં આપવામાં આવે ત્યારે પશુના આરોગ્ય પર લાભદાયક અસર કરે છે. પ્રોબાયોટિક્સ એ આંતરડામાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારી અને હાનિકારક સૂક્ષ્મજીવોની સંખ્યામાં ઘટાડો લાવે છે. આને આપણે એક સરસ ઉદાહરણ દ્વારા સમજીએ. તો આ જમણી બાજુ જે ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો, આ નીચે જે છે એ એકચ્યુઅલી આંતરડાના કોષ છે. આપણા જે ઇન્ટેસ્ટાઇનના સેલ હોય એ બતાવ્યા છે. આપણે બધા નાનપણમાં સંગીત ખુરશી તો બધા રમ્યા હોય, બધાએ જોયું પણ હોય. તેમાં લિમિટેડ ખુરશીઓ હોય, એમાંથી જે પહેલું બેસી જાય બાકી નાની જગ્યા મળે નહીં. તો એ જ કન્સેપ્ટથી હું તમને સમજાવવા માંગુ છું કે જેમ કે આ આંતરડાના સેલ છે અને એની ઉપર અલગ અલગ આવા રિસેપ્ટર્સ આવેલા છે. આ તમે બ્લુ કલરના જોઈ શકો છો. તો ટેકનિકલી જ્યારે તમારા પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધારે હોય તો એ ઇન્ટેસ્ટાઇનના કોષોમાં એની જગ્યા એના થકી રોકાઈ જાય છે. તો એના લીધે જે પેથોજેનિક બેક્ટેરિયા હોય છે કે જે પશુને રોગ કરી શકે છે, એને એ જગ્યા મળતી નથી અને એના કારણે
પશુને ફાયદો થાય છે, રોગ થવાની શક્યતા ઘટી જાય છે. વિવિધ પ્રોબાયોટિક્સમાં તમે ઉદાહરણ જુઓ તો છે લેક્ટોબેસિલસ, બાયફિડોબેક્ટેરિયમ અને સેકેરોમાઇસિસ. આ વિવિધ પ્રોબાયોટિક્સ પાચનમાં સુધારો કરે છે, પોષક તત્વના શોષણમાં વધારો કરે છે અને રોગોની થવાની જે સંભાવના છે એને ઘટાડે છે. એન્ટીબાયોટિક્સના વિકલ્પને પ્રોબાયોટિક્સ થકી આપણે ઘણી ખરી ઘટાડી શકીએ છીએ અને આપણે સસ્ટેનેબલ લાઇવસ્ટોક ફાર્મિંગ, જેની અત્યારે દેશમાં બધા જ વાત કરીએ છીએ કે આપણે મિનિમમ કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ, એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે એન્ટીબાયોટિક અત્યારે એવું છે કે લોકો ખૂબ જ ઉપયોગ કરતા હોય છે. હવે આમાં થાય છે શું કે પશુને વારે ઘડે તમે એન્ટીબાયોટિક એકની એક આપો, કાં તો નાની નાની વસ્તુઓમાં પણ આપવામાં આવે છે, તો તેનાથી એવું થાય કે ઘણીવાર એન્ટીબાયોટિક આપ્યા પછી પણ પશુને એની અસર થતી નથી. એ સ્ટેજને કહેવાય રેઝિસ્ટન્સ. તો હવે પશુઓમાં ધીરે ધીરે રેઝિસ્ટન્સ આવવા માંડે છે કે એન્ટીબાયોટિક આપ્યા બાદ પણ ખપરીનો રોગ છે કે પછી બીજે કોઈ પ્રશ્ન છે એનો સુધારો થતો નથી. તો સામાન્ય રીતે આપણે પશુ આહારની અંદર જો આવા પ્રોબાયોટિક્સનો ઉપયોગ કરીએ તો ઓટોમેટિક જે પશુની સ્વાસ્થ્ય છે એમાં સુધારો થાય છે અને આ એન્ટીબાયોટિકનો આપણે ઉપયોગ ઘટાડી શકીએ છીએ. પ્રીબાયોટિક્સ. પ્રીબાયોટિક્સ એ સામાન્ય રીતે શરીરમાં સરળતાથી વિઘટન પામતા ખોરાકના ઘટકો નથી, પરંતુ આંતરડામાં સારા બેક્ટેરિયા માટે આહાર તરીકે કામ કરે છે. એના ઉદાહરણ છે મેનન ઓલિગોસેકેરાઇડ્સ, ફ્રુક્ટોઝ ઓલિગોસેકેરાઇડ્સ. તો આ બધા પ્રીબાયોટિક્સ છે જે આંતરડાના માઇક્રોફ્લોરાનું સંતુલન જાળવે છે. સામાન્ય રીતે આ જે ઘટકો છે એ હોસ્ટ દ્વારા એટલે કે પશુ દ્વારા વિઘટન નથી પામતા, કારણ કે આમનું જે વિઘટન કરવા માટે જરૂરી ઉત્સેચકો છે તે પશુઓમાં જોવા મળતા નથી અથવા તો બહુ અલ્પ માત્રામાં હોય છે. પરંતુ પશુના જે અંદર આવેલા સૂક્ષ્મ જીવો છે, સારા એવા પ્રોબાયોટિકની વાત કરું તો એના પચા માટેના ઉત્સેચકો ધરાવે છે. તો જ્યારે તમે આવું મેનન ઓલિગોસેકેરાઇડ કે ફ્રુક્ટોઝ ઓલિગોસેકેરાઇડ પશુને આહારમાં આપો છો તો એ ખરેખર પ્રોબાયોટિક સૂક્ષ્મ જીવો માટે ખોરાક તરીકે કામ કરે છે. મતલબ કે શરીરની અંદર આ જે સારા સૂક્ષ્મ જીવો છે એની વૃદ્ધિ થાય છે અને એનું સંખ્યા વધે છે. આથી હાનિકારક બેક્ટેરિયાની વૃદ્ધિ ઘટે છે અને પાચન ક્રિયા સુધરે છે. પ્રીબાયોટિક્સનો જે ઉપયોગ છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને પશુના કુલ આરોગ્યમાં સુધારા લાવવામાં મદદરૂપ છે. સિનબાયોટિક પણ એ એક બીજા પ્રકારનું એડિટિવ છે કે જેની અંદર પ્રોબાયોટિક અને પ્રીબાયોટિક બંનેને સંયુક્ત રીતે એનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ઉત્સેચકો. ઉત્સેચકો એ બાયોકેટાલિસ્ટ પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયાઓની ઝડપ વધારવા માટેનું કામ કરે છે. આહારના જટિલ પોષક તત્વોને સરળ સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. આને પણ આપણે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીં તમે જોઈ શકો છો જમણી બાજુ કે લોક અને કી, મતલબ કે દરેક તાળા માટે એક વિશિષ્ટ કી હોય. કોઈ પણ ચાવીથી તમે કોઈ પણ લોક ના ખોલી શકો. પ્રત્યેક લોક માટે એક જ ચાવી હોઈ શકે જેના થકી તમે તાળું ખોલી શકો છો. એવી જ રીતે ઉત્સેચકોનું કામ પણ એવું જ છે. ઉત્સેચકો પણ સ્પેશિયલ હોય છે. જેમ કે તમે જો પશુ આહારમાં સ્ટાર્ચ છે તો સ્ટાર્ચનું પાચન કરવા માટે તમારે એમાઇલેઝ ઉત્સેચક જ જોઈએ. એની સામે જો પ્રોટીએઝ કે બીજા કોઈ ઉત્સેચકો હોય તો તે એનું પાચન કરી શકે નહીં. તો સબસ્ટ્રેટ અને એન્ઝાઇમના સક્રિય સ્થાન સાથે જોડાય છે. એ તમે જોઈ શકો છો આકૃતિમાં. પછી બંને મળીને એન્ઝાઇમ સબસ્ટ્રેટ સંકુલ બનાવે છે જેને એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આ સબસ્ટ્રેટનું રૂપાંતર થઈને નવા ઉત્પાદનો પ્રોડક્ટ્સ બનતી હોય છે અને ઉત્પાદનો એન્ઝાઇમથી અલગ થઈ જાય છે. એ તમે જોઈ શકો છો. એન્ઝાઇમ પોતે અપરિવર્તિત રહે છે અને ફરીથી નવા સબસ્ટ્રેટ પર કામ કરી અને તૈયાર થઈ જાય છે. તો પશુ આહારમાં ઉમેરવામાં આવતા ઉત્સેચકોનો મુખ્ય હેતુ પાચન ક્ષમતામાં વધારો કરવાનો છે. ઘણીવાર ફીડમાં રહેલા પોષક તત્વો જેમ કે ફોસ્ફરસ, નત્રલ પદાર્થો, કાર્બોદિત પદાર્થોનું સંપૂર્ણપણે પાચ્ય બનતા નથી, જેથી આ પ્રકારના જે પોષક તત્વો છે એ અપાચ્ય રહી ઉત્સર્જન પામે છે. તેમજ પશુની ઉપયોગિતા ન થતા પશુ આહારમાં આર્થિક ખર્ચમાં પણ વધારો રહે છે. ફાઇટેસ ફોસ્ફરસને ઉપલબ્ધ બનાવે છે. સામાન્ય રીતે ફાઇટેસ એ પોલ્ટ્રી મતલબ કે મરઘા ઉદ્યોગમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રોટીએઝ નત્રલ પદાર્થને તોડે છે
અને એમાઇલેઝ એ સ્ટાર્ચને સરળ બનાવવા માટે કાર્બોદિત ઘટકમાં પરિવર્તન કરવા માટેનો ઉત્સેચક છે. ખાસ કરીને જે સરળ જઠર ધરાવતા પશુઓ છે એમના માટે ઉત્સેચકો ખૂબ ઉપયોગી છે. કારણ કે તેમની અંદર કુદરતી ઉત્સેચકોની ક્ષમતા મર્યાદિત હોય છે. પરિણામે ફીડનો ઉપયોગ વધુ અસરકારક બને છે, ખર્ચ ઘટે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. સામાન્ય રીતે વાગોળતા પશુઓમાં આ પ્રકારના ઉત્સેચકોની ખાસ જરૂરિયાત વર્તાતી નથી, કારણ કે આવા પશુઓમાં ઉદરના જે પ્રથમ ખંડ છે, જેને આપણે રૂમેન કહીએ છીએ, એ રૂમેનમાં અગણિત સૂક્ષ્મ જીવાણુ આવેલા હોય છે અને આ દરેક સૂક્ષ્મ જીવાણુઓ પાસે આ ઉત્સેચકો હોય છે. આથી એ ઉત્સેચકો થકી વાગોળતા પશુઓની અંદર આ બધા ઘટકોનું પાચન ખૂબ સરળતાથી થાય છે અને આ જટિલ બંધારણ ધરાવતા ઘટકોનું સરળતાથી તે પાચ્ય બનાવે છે. ત્યારબાદ છે યીસ્ટ કલ્ચર. યીસ્ટ કલ્ચર એ જીવંત અથવા નિષ્ક્રિય યીસ્ટ કોષો છે, એક જાતનું અને ફૂગ જ કહી શકાય છે, જે એક કોષીય હોય છે અને તેમના મેટાબોલિક ઉત્પાદનોનું સંયોજન છે, જે પશુના પાચન તંત્રને સુધારવા માટે ઉપયોગ થાય છે. સેકેરોમાઇસિસ સર્વિસી નામની જે યીસ્ટ કલ્ચર છે એ ખૂબ જ પ્રખ્યાત છે. તે વાગોળતા પશુઓના રૂમેનમાં માઇક્રોબિયલ પાચન વધારવામાં મદદરૂપ થાય છે. તે ફાઇબર પચાવવામાં સહાય કરે છે અને દૂધ ઉત્પાદન વધારવામાં મદદરૂપ કરે છે. સામાન્ય રીતે જે વાગોળતા પશુઓમાં ચારાનો ભાગ આપણે જે કહીએ છીએ, ચારાની અંદર જેમ જેમ તમારો ચારો મેચ્યોર હોય છે, એટલે કે સમય વીતતો જાય એમ ચારો જે હોય એ સુકાતો જાય છે અને એમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન કન્ટેન્ટ વધતું જાય છે. હવે જે લિગ્નિન હોય છે એને પાચ્ય કરવાની ક્ષમતા વાગોળતા પશુઓમાં નથી હોતી. તેમજ સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ એ આ લિગ્નિન સાથે સારા એવા રીતે જોડાયેલા હોય છે. એટલે સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝનું પાચન કરાવવું હોય તો લિગ્નિન સાથેનું એનું બંધન તોડવું પડે છે. તો જેટલી પણ ફૂગ છે કે યીસ્ટ છે, એની મદદ થકી આ બંધનને તોડી શકાય છે અને જે આહારની અંદર પોષક તત્વો આવેલા છે એને વધારે સુપાચ્ય બનાવી શકાય છે. યીસ્ટ કલ્ચર પશુના સ્ટ્રેસ ઘટાડવામાં તેમજ ફીડ કાર્યક્ષમતા સુધારવામાં પણ મદદરૂપ કરે છે. એસિડિફાયર્સ. એસિડિફાયર એવા ઝૂ ટેકનિકલ ફેરડ્યુસ છે જે પશુ આહારમાં અથવા તો પીવાના પાણીમાં ઉમેરવામાં આવે છે, જેથી તેની પાચન તંત્રની અમ્લીયતા છે તે ઘટે છે. આથી હાનિકારક બેક્ટેરિયાની વૃદ્ધિ ઘટે છે. લાભદાયક સૂક્ષ્મજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન મળે છે અને પોષક તત્વોના પાચન તથા શોષણમાં સુધારો થાય છે. તો એના બીજા ફાયદા એ છે કે જઠરાંતરની માર્ગની જે અમ્લીયતા છે તે ઘટાડે છે. આમાં એ પ્રકારનું હોય છે કે ઘણા બધા જે પેથોજેનિક બેક્ટેરિયા છે જે શરીરને નુકસાન કરતા હોય છે, અમુક પ્રકારની અમ્લીયતામાં એની વૃદ્ધિ વધારે જોવા મળે છે. ઓછી અમ્લીયતામાં એમની વૃદ્ધિ અટકે છે. બીજી વસ્તુ કે લાભદાયક જેટલા પણ સૂક્ષ્મ જીવો છે એને વૃદ્ધિને પ્રોત્સાહન મળે છે. પાચન અને પોષક તત્વોના શોષણમાં સુધારો થાય છે. જે પશુની કાર્યક્ષમતા છે કે ફીડ કન્વર્ઝન રેશિયો ખૂબ સારી રીતે સુધરે છે. ઝાડાનું પ્રમાણ જે છે એ ઘટાડી શકાય છે. આંતરડાનું સ્વાસ્થ્ય જાળવાય છે. ઉત્પાદન ક્ષમતા અને વૃદ્ધિમાં વધારો થાય છે અને આનો ઉપયોગ થકી પણ એન્ટીબાયોટિકનો ઘણો ખરો આપણે ઉપયોગ રોકી શકીએ છીએ. વિવિધ આના ઉદાહરણ છે તે છે ફોર્મિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, લેક્ટિક એસિડ, સાઇટ્રિક એસિડ, બ્યુટ્રિક એસિડ વગેરે. ત્યારબાદ છે બફર. બફર એટલે કે એવા પદાર્થો કે જે પાચન તંત્ર, ખાસ કરીને એમાં પણ રૂમેનની અમ્લીયતા છે તેને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે. હવે મેં જે વાત કરી એ પ્રમાણે કે જે વાગોળતા પશુઓ છે, તમે અહીંયા જમણી બાજુ જોઈ શકો છો, એનું જે જઠર છે એ 4 ભાગમાં વિભાજિત છે. રૂમેન પહેલું તો, અને આ રૂમેનની અંદર અસંખ્ય અગણિત સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુ આવેલા છે અને આ સૂક્ષ્મ જીવાણુઓ થકી જ પશુ જે ચારો છે એને પાચન કરી શકે છે. ત્યારબાદ છે ઓમિઝમ, રેટિક્યુલમ, ઓમિઝમ અને એબોમિઝમ. એબોમિઝમ એ ખરેખર સાચું જઠર છે. એની અંદર ઉત્સેચકો થકી પાચન થતું હોય છે. હવે રૂમેનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમુક પ્રકારનું વાતાવરણ જો રૂમેનમાં ન હોય તો આ અંદર આવેલા જેટલા પણ સૂક્ષ્મ જીવાણુ છે જીવી શકતા નથી. એટલે ખાસ કરીને રૂમેનની અંદર જેમ કે 39°C જેટલું તાપમાન જળવાઈ રહેવું જોઈએ. ત્યારબાદ એની જે અમ્લીયતા છે એ અમુક પ્રમાણ જળવાઈ જવી જોઈએ, જેમ કે 6.8 થી 7.2 સુધી સામાન્ય રીતે જોવા મળે છે. હવે ક્યારેક જો પશુ વધારે પડતું દાણ ખાઈ લે તો એનાથી શું થશે કે રૂમેનની અમ્લીયતા ઓછી થઈ જશે. હવે ઓછી અમ્લીયતા થશે, એનાથી રૂમેનની અંદર આવેલા જેટલા સૂક્ષ્મ જીવાણુઓ છે એ જીવી નહીં શકે. તો એવા કેસની અંદર બફર જ્યારે તમે એડ કરો છો ત્યારે એની અમ્લીયતા જળવાઈ રહે છે. પશુને વધુ પ્રમાણમાં અનાજ આપવું, ઉચ્ચ ઉર્જાવાળો ખોરાક આપવામાં આવે ત્યારે રૂમેનમાં એસિડ વધુ બને અને અમ્લીયતા ઘટે.
તો વિવિધ એના ઉદાહરણ છે બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, એમોનિયમ ક્લોરાઇડ વગેરે. નેક્સ્ટ છે એન્ટીબ્લોટ સંયોજનો. તો એન્ટીબ્લોટ સંયોજનો એવા ફીડ એડિટિવ્સ છે કે જે પશુઓમાં થતા રૂમેનના બ્લોટ એટલે કે આફરોની સમસ્યાને અટકાવવા માટે વપરાય છે. આફરાની વાત કરીએ તો એમાં ઘણીવાર ફીણવાળા આફરા થતા હોય છે. તો જ્યારે પશુ વધારે પડતું લીલો કઠોળ ચારો ખાઈ લેતો હોય, ચરી લેતો હોય, તો આ પ્રકારનો આફરો જોવા મળતો હોય છે. તો એની માટે સાયમેથિકોન, મિનરલ ઓઇલ વગેરેનો ઉપયોગ થઈ શકે છે. સામાન્ય રીતે એન્ટીબ્લોટ સંયોજનો જે છે એ સારવાર વખતે વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. વનસ્પતિ આધારિત કુદરતી સંયોજનો. તો ફાઇટોજેનિક સેકેન્ડરી સંયોજનો એટલે કે છોડમાંથી પ્રાપ્ત થતી કુદરતી જૈવ સક્રિય સંયોજનો છે જે પશુ આહારમાં ઉમેરવાથી તેમાં પાચન, આંતરડાનું આરોગ્ય, રોગ પ્રતિકારક શક્તિ અને ઉત્પાદન ક્ષમતામાં સુધારો થાય છે. પશુપાલનમાં ઘણા બધા આવા સેકન્ડરી ફાઇટોજેનિક કમ્પાઉન્ડ્સ છે કે જેનો અત્યારે સંશોધન થકી ખૂબ જ સારા પરિણામો મળી રહ્યા છે. પરંતુ એમાંથી આપણે અગત્યના જોઈએ તો એક તો છે આવશ્યક તેલ, એટલે એને એસેન્શિયલ ઓઇલ્સ કહેવામાં આવે છે. તો આપણા જે તેજાના છે એમાં ખૂબ જ સારા પ્રમાણમાં આવું એસેન્શિયલ ઓઇલ આવેલું હોય છે કે જેની ખૂબ જ સારી ઇફેક્ટ જોવા મળે છે. અજમો છે જેમાંથી થાઇમ ઓઇલ નીકળે, લવિંગ છે, ક્લોવ ઓઇલ, પછી તજ છે, સિનામોન ઓઇલ નીકળતું હોય છે. તો આ જેટલા પણ આવશ્યક તેલ છે આ સંયોજનો હાનિકારક બેક્ટેરિયાની સંખ્યામાં ઘટાડો કરે છે અને પાચક ઉત્સેચકોના સ્ત્રાવમાં વધારો કરે છે. લાળ અને પિત્તરસના સ્ત્રાવને પણ ઉત્તેજિત કરે છે. ત્યારબાદ છે ટેનિન. તો ટેનિન એ રૂમેનમાં પ્રોટીન સાથે અસ્થાયી સંયોજન બનાવે છે જેના કારણે પ્રોટીનનું રૂમેનમાં અતિશય વિઘટન થતું નથી અને આ સંયોજન એબોમિસમ અને નાના આંતરડામાં તૂટી જાય છે અને ટેનિન્સ મિથેન ઉત્પન્ન કરતા આર્કિયા અને પ્રોટોઝોઆની પ્રવૃત્તિને પણ ઘટાડે છે કે જે મિથેન ઉત્સર્જન માટે જવાબદાર છે. તો સામાન્ય રીતે ટેનિન એ મોટાભાગના ઘણા ચારામાં તેમજ કેરીની કોટલી હોય તેમજ ઝાડના પત્તામાં ને એ રીતે પ્રેઝન્ટ હોય છે, પરંતુ ઓછી માત્રા સુધીને ખવડાવવામાં ત્યાં સુધી કોઈ પ્રશ્ન થતો નથી. વધારે પડતું ટેનિન ખવડાવવામાં આવે તો પણ જે પ્રોટીન ઉપલબ્ધ હોવું જોઈએ પશુને એ થતું નથી, તો એના લીધે નુકસાન પણ થાય છે. ત્યારબાદ છે સેપોનિન. તો સેપોનિન એ રૂમેનમાં રહેલા પ્રોટોઝોની સંખ્યાને ઘટાડે છે જેને વૈજ્ઞાનિક ભાષામાં ડિફોનેશન કહેવામાં આવે છે. સામાન્ય રીતે આમાં થાય છે એવું કે જે પ્રોટોઝોઆ છે એ રૂમેનમાં આવેલા એક પ્રકારના સૂક્ષ્મજીવો જ છે. તો બધાને ખ્યાલ હશે કે અત્યારે મિથેન ઉત્સર્જનને ઓછું કરવા માટે બધા વ્યૂહરચનાઓ અપનાવતા હોય છે. તો રૂમેનની અંદર એક પ્રકારનું અલગ ફર્મેન્ટેશનની પ્રક્રિયા થતી હોય છે કે જેના અંતે મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. હવે આ મિથેન ગેસ ઉત્પન્ન કરતા ખાસ પ્રકારના સૂક્ષ્મજીવો છે ને આર્કિયા કહે છે, મિથેનોજન્સ કહે છે. અને આ જે મિથેનોજન્સ છે એ આ પ્રોટોઝોઆ નામના સૂક્ષ્મજીવો સાથે એકદમ ક્લોઝલી અટેચ થઈને જીવતા હોય છે. તો ક્યારેક આ જે પ્રોટોઝોઆની સંખ્યા ઘટાડવાથી સામે મિથેનોજન્સ પણ આપોઆપની એની સંખ્યા ઘટાડી શકાય છે. એટલે ઘણીવાર મિથેન ઉત્સર્જનને ઓછું કરવા માટે આ વ્યૂહરચના પણ ઘણા અપનાવતા હોય છે. ત્યારબાદ છે આલ્કલોઇડ્સ. આલ્કલોઇડ્સ પાચન ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, પાચન રસ અને ઉત્સેચકોના સ્ત્રાવમાં વધારો કરે છે, ચયાપચયને પણ સુધારો કરે છે. કોક્સિડિયોસ્ટ્રીટ્સ. તો કોક્સિડિયા બધાએ સાંભળ્યું જશે કે મરઘામાં ખાસ કરીને જોવા મળતો રોગ છે અને એવું નથી, ગાયોમાં તેમજ નાના બચ્ચાઓમાં પણ જોવા મળે છે. તો કોક્સિડિયોસ્ટેટ્સ એ દવાઓ જેવા એ દવા છે એક પ્રકારની કે જેમાં કોક્સિડિયોસિસ નામના જે પરજીવીજન્ય બીમારી જેના લીધે થાય છે, જેને આપણે ઇમેરિયા સ્પીસીસ છે જેના માટે એના નિયંત્રણ માટે ખૂબ મદદરૂપ બને છે. સામાન્ય રીતે મરઘા પાલનમાં કોક્સિડિયોસિસ ગંભીર આંતરડાની બીમારી છે જે વધુ મૃત્યુદર માટે જવાબદાર બને છે. આ રોગ બેડિંગ મટીરિયલ થકી સરળતાથી ફેલાય છે અને આ પ્રકારનો રોગ થવાથી મરઘામાં ડાયરિયા સાથે વૃદ્ધિદર, વજનમાં ઘટાડો જોવા મળે છે તેમજ લેયરમાં ઈંડા ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે છે. આ ઉપરાંત મોનેન્સિન અને સેલેનોમાઇસિન આ સામાન્ય રીતે ઉપયોગમાં આવતી કોક્સિડિયોસ્ટેટ્સ છે. આનો યોગ્ય અને નિયંત્રિત પ્રમાણનો ઉપયોગ કરવાથી પશુપાલનમાં ખૂબ જ ફાયદો મળે છે. છેલ્લે આપણે એટલું જ હું કહીશ તમને કે સંતુલિત આહાર એ પશુનો મુખ્ય આધાર છે. યોગ્ય આહાર સાથે યોગ્ય માત્રામાં તેનો વૈજ્ઞાનિક ઉપયોગ પશુના આરોગ્ય, ઉત્પાદન અને ખેડૂતની આવક આ ત્રણેયમાં વધારો કરી શકીએ છીએ. સમજદારીપૂર્વકનો ઉપયોગ એ સ્વસ્થ પશુ,
વધુ ઉત્પાદન અને સમૃદ્ધ પશુપાલન તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આજનો આજે લેક્ચર હતો કે ભાઈ વિવિધ પૂરક ઘટકો કયા છે, એના શું ઉપયોગો છે, એના શું ફાયદા છે, તે એ મેં તમને પ્રયત્ન કર્યો છે કે તમને એની જાણકારી મળે, તમને ખ્યાલ આવે. પશુ આહાર તમે ક્યારેક લાવતા હોય તો તમે એની પર વાંચી શકો છો, જોઈ શકો છો કે એનો શું ઉપયોગ છે. તો એની માટે આજનો લેક્ચર હતો. પરંતુ એ કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, કેટલું નાખવું જોઈએ, કઈ અવસ્થામાં નાખવું જોઈએ, કઈ પરિસ્થિતિમાં નાખવું જોઈએ, તે હંમેશા એની જરૂરિયાત પ્રમાણે નક્કી થાય છે અને એની માટે નિષ્ણાંતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આથી આજના લેક્ચર માટે હું આશા રાખું છું કે તમને સર્વેને માહિતી મળી હશે અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ અભિનંદન મેડમ. ડોક્ટર મૈત્રી ભાવસર મેડમે આપણને જે પશુ આહારની અંદર જે અલગ અલગ પ્રકારના પૂરક ઘટકો વિશે, અલગ અલગ એનો કેવી રીતે ઉપયોગ કરવો અને એનો સીધો લાભ કેવી રીતે મેળવી શકાય, એના વિશે જે સીધું ઉપયોગી માહિતી આપી એના બદલ મેડમ હું આપનો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી આભાર વ્યક્ત કરું છું. કિશોરભાઈ, યસ મારે યસ એક સર. પ્રશ્ન હતો. હા સર. મૈત્રીબેન ને પૂછવું છે. જી સર. આપણે ઘણા ખેડૂતો દૂધમાં ફેટ વધારવા માટે ડાયરેક્ટ તેલ કે ઘી ખવડાવતા હોય છે, તો એ ખેડૂતો માટે સલાહ હા સર. વધારાનો ખર્ચ છે. સર, પહેલું તો હું એમ કહેવા માંગીશ કે જે ખેડૂતો સીધો તેલનો ઉપયોગ વાગોળતા પશુમાં કરે છે, તમને કદાચ ખ્યાલ નહીં હોય કે જે વાગોળતા પશુનું પહેલા જઠરનો જે ભાગ છે, રૂમેન, એની અંદર આ સૂક્ષ્મ જીવાણુ આવેલા હોય છે. તો જ્યારે તમે આ વધારે પડતો ફેટનો ઉપયોગ કરો છો ત્યારે રૂમેનની અંદર આવેલા આ સૂક્ષ્મ જીવાણુઓ મરી જતા હોય છે. એની માટે આ હાનિકારક છે. એટલે એનો સીધો એ પ્રકારનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ નહીં. જ્યારે તમે ફેટની વાત કરો છો તો ફેટ માટે જે જવાબદાર વોલેટાઇલ ફેટી એસિડ છે એ એસિટિક એસિડ છે, જે મુખ્યત્વે જે સૂકો ચારો તમે ખવડાવો છો એના પાચન, એના ચયાપચય થકી જે વોલેટાઇલ ફેટી એસિડ ઉત્પન્ન થાય છે એ મિલ્કના ફેટ માટે જવાબદાર છે. તો એના માટે તમે આ ઉપાય કરી શકો છો કે જે પશુનો આહાર છે એ સમતોલ હોવો જોઈએ, જેમાં યોગ્ય પ્રમાણમાં દાણ અને ચારો ઉપયોગ કરો. વધારે પડતું દાણ ખવડાવશો તો દૂધની ફેટ ઘટશે. મેડમ, મારે એક પ્રશ્ન છે. જી સર. મેડમ, આપણે જે મોલાસિસનો ઉપયોગ કરીએ છીએ, ગોળની રસી, એનો સામાન્ય રીતે કેટલા માત્રામાં કરવો જોઈએ કોઈ પણ સાદું વાગોળતા પશુઓમાં? આપણે સામાન્ય રીતે 100 ભાગમાં 10 ભાગ કહેતા હોય ને, 8 થી 10 ભાગ સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. વધારે પડતો મોલાસિસનો ઉપયોગ કરવામાં આવે તો પણ તેનાથી પશુને ઝાડા થવાની શક્યતા રહે છે. તમે પશુ આહારમાં જ્યારે કોઈ પણ ઘટક નવો ઉમેરતા હોવ ત્યારે હંમેશા એટલું યાદ રાખો કે તેને અચાનક ઉમેરવા કરતા તેને ધીમે ધીમે ઉમેરવું જોઈએ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. અને હું વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું સાહેબ કે તમે સાહેબ તમારા ઉપસ્થિતિની સર કારણો અહીંયા ન હતા છતાં પણ તમે ભાગ લીધો સાહેબ. બીજું કે આપણા પશુપાલક મિત્રો, આપણે તમને ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય આ વિશે કે તમારે જાણવું હોય કે પૂરક ઘટકોનો ઉપયોગ કેવી રીતે ને ક્યારેક અને શું કેવી રીતે કરવો એ પ્રમાણે, તો તમે ડૉક્ટર મૈત્રી ભાવસર મેડમનો પણ સીધો સંપર્ક કરી શકો અને આપ અમને પણ પત્ર, ટપાલ કે ઈમેલ દ્વારા અમારી વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી સેક્ટર 30 ગાંધીનગર ખાતે અમારો સંપર્ક કરો અને અમે તમારા પ્રશ્નનો સચોટ જવાબ આપવા પ્રયત્ન કરીશું. તો આ સાથે હું અહીંયા આજના જે ચર્ચા છે એને પૂર્ણ જાહેર કરું છું. આપનો આભાર મેમ. થેન્ક યુ.